સમગ્ર ભારતમાં 1 લાખથી વધુ સ્થળોએ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન અંતર્ગત ગૌનગરી સિહોરી ખાતે શોભાયાત્રા યોજાઈ। ગૌનગરી સિહોરી ખાતે પણ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાવન અવસરે સિહોરી તથા આસપાસના ગામોમાં વસતા તમામ હિન્દુ ભાઈઓ અને બહેનો અને બાળકો જોડાયા હતા। જય શ્રી રામ, હર હર મહાદેવના નારાઓ સાથે આવો એકતા, સંસ્કૃતિ અને સંસ્કારના આ મહોત્સવમાં જોડાય। તારીખ 14/2/2026 સમય બપોરે 12 કલાકે રેલી પ્રારંભ। સિહોરી બસ સ્ટેશન। कार्यक्रम स्थल श्री वादड़ी गौमाता मंदिर सिहोरी। कार्यक्रमना मुख्य आकर्षणों डीजेना सथवारे भव्य शोभायात्रा, बाइक रेली, वेशभूषा प्रदर्शनी, विविध सांस्कृतिक कार्यक्रमों धन्यता झांकी रजू करी हती। अहवाल रामजीभाई रायपुर, बनासकांठा। शिवाजी महाराणा पृथ्वी राज रे, इंडिया ना केशव भारत देश ने ओजी रे, इंडिया में एक करो ने छे ओजी रे, आमिर शाहरुख सलमान रे, इंडिया ना केशव भारत देश ने ओजी रे। आ एक करो नो देश નથી, आ एक करो नो देश નથી, आ तो छत्रपति शिवाजी नो देश છે। इंद्रजीवी जंब पर वड बसु अंब पर, रावण सा दंब पर रघुकुल राज है। कौन बार बाह पर संपुरति नाह पर, जो शास्त्र बाह पर राम राज है। द्रावण दंड पर चीतामृग झुंड पर, कुशल वितुंड पर जैसा मुख राज है। तेजी तमा अंश पर कान जमा कंस पर, क्या मलेच वंश पर शेर शिवराज है। आ भारतनी धरतीनो एक एવો યોદ્ધા જેની વાત કરવા જઈ રહ્યો છું। બે ઘોડે સવાર બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા ધમા જાને કેવા કે બે ઘોડેલીઓ હાલી જાય છે અને પાછળ 1 લાખની ફોજ છે દુશ્મનોની। એ બરોબર ઘોડેલીઓ હાલી જાય છે ત્યાં સાકડા ડુંગરનો ગાળો આવ્યો। એમાં એક ગાડું અને ગાડામાં કાંટાનો ભોર। એ જોઈ બે ઘોડા ઊભા રહ્યા। એમાં એક અશ્વરે કીધું કે તમારો ઘોડો આ ગાડાના ભોરને કુદાવી શકશે? તો કે ના। તો તમારો ઘોડો બાજુમાં લઈ લો, દુશ્મનોના હાથમાં આવી જઈશું તો રાય રાય જીંદા ટુકડા કરી નાખશે। એક અશ્વરે પોતાનો ઘોડો બાજુમાં લીધો અને બીજા અશ્વરે પોતાનો ઘોડો દહેક ડગલા પાછો લીધો અને ઘોડાની કેવાળી ઉપર હાથ ફેરવી અને ઘોડાને એડી મારી। ત્યાં તો બાગાગ જમ્પ કરી ગાડું, અશ્વર અને કાંટાનો ભોર ઘોડો કુદાવી ગયો। પાછળથી બીજા અશ્વરની હિંમત હાલી, એનો ઘોડો ભોરને કુદાવી ગયો। ભોરને કુદાવ્યા પછી 84 ગામની મજલ કાપી। પછી બે ઘોડા ઊભા રહ્યા। એમાં એક અશ્વરે કીધું કે સાંભળ્યું? સાંભળ્યું શબ્દ એટલા માટે આવે છે કે આમાં એક અશ્વર હતો, સ્ત્રી હતો। એ સ્ત્રી પોતાની પતિને કહેતી હતી કે સાંભળ્યું, મને પ્રસૂતાની વેદના ઉપડી છે। વિચાર તો કરો, 9.5 મહિના ઉદરમાં હાલતા હોય તો આ દેશની સ્ત્રી રાશિકા વાગે, સુતા જાગે, કાયર ભાગે, કામ પડે ધગધગતી ધરતી ફોજ ઉપરથી વિનાશ કરતી તે ગોળે મર્દોની આકે ગુંજે ધાકે ધુડિયું ફાકે તોય લડે ને દાને મરવા અવસર વરવા મરદ કસુબ પર રંગ ચડે ભાઈ, મરદ કસુબ પર રંગ ચડે। ઈ ચટ્ટી બનીને હાલી આવતી હોય ઈ સ્ત્રી પોતાના પતિને કહેતી હતી કે સાંભળ્યું, મને પ્રસૂતાની વેદના ઉપડી છે। ત્યાં આજુબાજુ નજર કરી ત્યાં એક ડુંગર દેખાણું। પતિએ પોતાની પત્નીને પોતાના ઘોડા પર લીધી। ત્યાં ઘોડો કાટ 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 કરી ડુંગર પર ચડી ગયો અને ડુંગર પર એક ખંડિત મંદિર। એ સ્ત્રી એમાં દાખલ થઈ। દ્વાર બંધ થયા અને બહાર ઉભેલો પુરુષ આ માટા મારે છે। શું પરિણામ આવશે? શું પરિણામ આવશે? શું પરિણામ આવશે? ત્યાં અડધી રાતનું તાળું થયું અને બાળકના રુદનનો અવાજ આવ્યો। બહાર ઉભેલા પુરુષે આકળા થઈને પૂછ્યું કે દેવી, શું પરિણામ આવ્યું છે? ત્યાં અંદરથી સ્ત્રી બોલી, અરે પુત્ર,